નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાને લઈને સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે સૂત્રોચ્ચારો સાથે વિરોધ કર્યા બાદ ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડાને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી છે અને સતત ત્રીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ નીચે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી। તો રસ્તા પર બેસીને તેમજ સૂઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ ગ્રીડ ઓવરબ્રિજ નીચે રસ્તા પર ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। આ જન આક્રોશ આંદોલનમાં ગણદેવી, ચીખલી, ખેરગામ અને નવસારી શહેરના તાલુકા પ્રમુખો તેમજ મહિલા કાર્યકરો અને આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। जिंदाबाद जिंदाबाद रोड नहीं तो रोड नहीं 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 500 में बिक जाएंगे तो ऐसा नहीं होगा। हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय हाय रोड नहीं तो रोड नहीं रोड नहीं तो रोड नहीं हमसे जो टकराएगी गाड़ी नुकता कर दे नहीं चलेगी नहीं चलेगी हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय हाय मोदी लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से तू लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से हाय रे महादेव 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 रो नहीं तो रो नहीं तो रो नहीं तो भाजप भाजप गाड़ी नुकता कर दे हाय रे भाजप 500 ऐसा नहीं हो पाओगे हाय रे पूरा हाय 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 रे भाजप हाय रे भाजप हाय रे पूरा भाजप को वोट देंगे तो भाजप को वोट देंगे तो ऐसा नहीं हो पाएंगे भ्रष्टाचारी ये सरकार नहीं चलेगी नहीं चलेगी कांग्रेस जिंदाबाद 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 कांग्रेस जिंदाबाद भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं रोकोगे 500 में बिक जाओगे तो ऐसा ही रोकोगे 500 में बिक जाओगे तो जाएंगे तो ऐसा ही हो पाएंगे 500 में बिक जाएंगे तो ऐसा ही हो पाएंगे हाय रे भाजप हाय हाय तो लड़ने हाय 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 रे नितिन 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 हाय हाय तो ऐसा ही हो पाएंगे 500 में बिक जाएंगे तो ऐसा ही हो पाएंगे रास्ते करेंगे करेंगे जनता को आगे बढ़ो हम तुम्हारे साथ हैं। रास्ता पूरा सही गया हाय रे भाजप 500 में बिक जाएंगे तो रो नहीं तो रो नहीं तो 500 में बिक जाओगे तो ऐसा ही हो पाओगे जिंदाबाद
મોદી સરકારના આવ્યા પછી અસંખ્ય બ્રિજો આખા દેશમાં ઘણા રાજ્યોમાં પણ તૂટ્યા છે, જેવી રીતે ગુજરાતમાં પણ તૂટ્યા છે. આ વિસ્તારના લગભગ 67 થી વધારે બ્રિજ દક્ષિણ ગુજરાતમાં પણ બધા જર્જરિત છે, તેની પણ તપાસ થવી જોઈએ. લોકો પાસે કંપનીઓ જ્યારે ગાડી નવી લે ત્યારે આજીવન ટેક્સ લે છે, તે પછી ટોલ ટેક્સ પણ ઉઘરાવાય છે. નગરપાલિકા પોતે પણ વાહન વેરો ઉઘરાવે છે, ત્યારે તેની સામે રોડની સમસ્યા, ખાડાવાળા રોડ અને બિલકુલ જર્જરિત રોડના લીધે લોકો થાકી ગયા છે. વાહનના મેન્ટેનન્સો પણ આવે છે, અકસ્માત થાય છે, લોકો જીવ ગુમાવે છે. ત્યારે ધારાસભ્ય આનંદ પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં છેલ્લા 3 દિવસથી અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. હવે પછી આ કાર્યક્રમ નવસારી શહેરની અંદર જશે અને ગલી ગલીએ લોકોને જાગૃત કરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને અમે ભગાડવાનું કામ કરશું અને શહેરમાં પણ એક ક્રાંતિ ઊભી કરીશું. ઓનલાઈનના નારા સાથે સતત ત્રીજા દિવસે નેશનલ હાઈવે 48 પર અમે ચક્કાજામ કરી રહ્યા છે. અમારી મુખ્ય માંગણી એક જ છે, જો રોડ સારો નહીં આપવાનો હોય તો અમે ટોલ ટેક્સ ભરવાના નથી. અને રોડ પર ખાડાને કારણે મુસાફરોને ખૂબ હેરાની ભોગવવી પડતી હોય છે, ઈજા થાય છે અને મૃત્યુ પણ થાય છે. એના કારણે અમે સતત ત્રીજા દિવસે પણ બેઠા છે. અમે પ્રશાસકો, અધિકારી અને એજન્સીની ઊંઘ ઉડાડવા માટે અને સારો રોડ, સુવિધાવાળા રોડ માટે એના માટે અમે સતત ત્રીજા દિવસે અમારું આંદોલન વેગ કર્યું છે. હજુ પણ અમે જલદ આંદોલન કરીશું. આવનારા સમયમાં કલેક્ટરશ્રી પાસે પણ જઈશું અને જે વગર કામનો ટોલ ટેક્સ લે છે, ટોલ ટેક્સ વાળા સંચાલકોને પણ બોલાવી અમે એમની સાથે કલેક્ટરની આગેવાનીમાં મીટિંગ પણ કરીશું. અને જો અમને સારો રોડ નહીં આપવાનો હોય તો અમે ટોલ ટેક્સ આપવાના નથી. રિપોર્ટ NTC